હાથ ઉપર, કમળ કરો, બાજુ, સામે, નીચે. ચાલો, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? દાદા, પછી દાદી, પછી મમ્મી, પછી પપ્પા, પછી ભાઈ, પછી બીજું કોણ રે? હા, અપ્પી એટલે બેન રે, બરાબર ને? હા, પછી કોણ રે? કાકા. પછી બીજું કોણ રે? કાકી. પછી પપ્પાની બેનને શું કહેવાય? ફોઈ. ફોઈના હસબન્ડને શું કહેવાય? ફુવા. રહીને તમારા ઘરમાં? હા. ચલો, હવે આજે આપણે શું વાર્તા કરવાના? શેની વાર્તા? શેની વાર્તા? કીડી અને કબૂતર. ચાલો, એક જંગલ હતું. શું હતું? જોયેલું ને જંગલ? જંગલમાં એક નદી વહેતી હતી. શું વહેતું હતું? નદી કિનારે એક ઝાડ હતું. શું હતું? ઝાડ ઉપર કબૂતર રે. કોણ રે? હા. અને કબૂતર અને નીચે ઝાડની નીચે દરમાં કોણ રે? કીડી. કીડી અને કબૂતરની પાક્કી દોસ્તી. તમારી દોસ્તી છે ને? પાક્કી દોસ્તી હોય ને? તેવી રીતે કીડી અને કબૂતરની પણ પાક્કી મિત્રતા. હવે એક દિવસ શું થયું? જંગલમાં બહુ વરસાદ પડ્યો. વરસાદ પડે ત્યારે શું થાય? નદીમાં પાણી આવી જાય ને? તો પાણી આવી ગયું એટલે કીડીબેનના દરમાં પાણી ભરાઈ ગયું. એટલે કીડીબેન તણાવા લાગ્યા. શું કરવા લાગ્યા? નદીમાં તણાવા લાગ્યા. હવે ઝાડ ઉપર કોણ બેઠું હતું? કબૂતર. કબૂતરે ઉપરથી જોયું કે મારો મિત્ર તણાય છે. એટલે કબૂતરે શું કર્યું? ઉપરથી પાંદડું તોડીને નાખ્યું. એટલે કીડીબેન પાંદડા ઉપર ચડી ગયા અને પાંદડું તરતું તરતું કિનારે આવી ગયું અને કીડીબેન બચી ગયા. આવી રીતે કબૂતરે કીડીનો જીવ બચાવ્યો. શું કહેવાય આને? કબૂતર અને કીડીની પાક્કી મિત્રતા.